નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માર્ચનો અંત નજીક હોવાથી દેશભરમાં દરોડાની તૈયારી કરતો ઇન્કમ ટેક્સ વિભાગ। જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની કોલેજોમાં થતો પરીક્ષાનો પ્રારંભ। ધીર ટોયોટા દ્વારા હાઇલક્સ કારની ઓફ રોડ સેલ્ફ ડ્રાઇવના આયોજનથી કાર ચાહકો પ્રભાવિત। જામનગર નજીક રેલવે એન્જિનના પાયલોટનું વિચિત્ર રેલ અકસ્માતમાં નિપજતું મોત। આગામી 30મી માર્ચથી દેશભરમાં શરૂ થતો ચૈત્રી નવરાત્રી મહોત્સવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઇન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા ટાર્ગેટ પૂરો કરવા માટે હવે મોટા પાયે દરોડાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। દરોડા પાડીને ટેક્સની રકમ જમા કરાવવા ઉચ્ચ કક્ષાએથી આદેશો મળે તેની રાહ જોવાઈ રહી છે। હવે હિસાબી વર્ષ પૂરું થવા આડે 5 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે ઇન્કમ ટેક્સ વિભાગે નોટિસો આપીને વસૂલાત કરવાનું શરૂ કરી દીધું છે। કરદાતાઓના રિટર્ન ડિસેમ્બર મહિના સુધીમાં ફાઇલ થઈ ગયા છે। જેમણે રિટર્ન ભર્યા નથી તેઓ અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે। એમાં પણ 1 વર્ષથી ટેક્સ ભર્યો ન હોય તો 25% પેનલ્ટી અને 2 વર્ષથી ટેક્સની રકમ છુપાવી હોય તો 50% પેનલ્ટી સાથે ટેક્સ ભરવો પડશે। તેમ છતાં માર્ચ સુધીમાં રિટર્ન ફાઇલ કરવામાં નહીં આવે તો 200% પેનલ્ટી સાથે ટેક્સની રકમ વસૂલાશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કડક CCTV મોનિટરિંગ સાથે સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાનો આજથી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રારંભ થયો છે, જેમાં 180 એક્ઝામ સેન્ટર પરથી 32 કોર્સના 44,254 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જે રીતે પરીક્ષા વહેલી લેવામાં આવી રહી છે તે રીતે પરિણામો પણ વહેલા આવે તે જરૂરી છે। છેલ્લા સેમેસ્ટરના રિઝલ્ટ મોડા આવતા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે એડમિશન લેવામાં મુશ્કેલી પડે છે। જે કોલેજો પરથી પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યાં CCTV ફરજિયાત હોવા જોઈએ અને તે ભાડે લીધેલા નહીં પરંતુ પોતાની માલિકીના હોવા જરૂરી છે। આ સાથે જ CCTV કેમેરાને જે DVR સાથે જોડેલા છે તે DVRની ઇન્ટરનેટ કનેક્ટિવિટી 10 Mbps અથવા તેથી વધુ ક્ષમતાવાળી બેન્ડ વિથ રાખવાની રહેશે। ઉપરાંત પરીક્ષા શરૂ થાય ત્યારથી 1 માસ સુધીનું CCTV કેમેરાનું રેકોર્ડિંગ ફરજિયાત। હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું ધીર ટોયોટામાં નવી કારનું આગમન, રેલવેનો અકસ્માત, ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ અને શનિનો મીન રાશિમાં પ્રવેશ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર। આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા। ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ
ખડે પગે કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બિંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં રાજકોટ હાઈવે રોડ પર આવેલા ધીર ટોયોટા શોરૂમ નજીક ગત તારીખ 22 અને 23 માર્ચના રોજ ટોયોટા કંપનીની હાઇલક્સ કોમર્શિયલ કાર માટેની કલ્ટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની કાર વિદેશોમાં વધુ વપરાય છે, જે હવે ભારતમાં પણ અને જામનગરમાં પણ ઉપલબ્ધ છે. ટોયોટા હાઇલક્સ નામની આ કારની સેલ્ફ ડ્રાઈવ માટેનું સમગ્ર આયોજન ટોયોટાના જામનગરના ડીલર ધીર ટોયોટા શોરૂમ દ્વારા કરવામાં આવ્યું હતું. કલ્ટ ડ્રાઈવ એટલે ઓફ લોડિંગ ડ્રાઇવિંગનો અનુભવ. આ પ્રકારના ડ્રાઇવિંગમાં ખૂબ જ ઉબડ-ખાબડ અને રફ રસ્તા પર પણ આ વાહન કેટલું સારી રીતે ચાલી શકે છે તે જોવા માટે તથા સેલ્ફ ડ્રાઈવ કરીને ટોયોટા હાઇલક્સ કોમર્શિયલ કારની મજબૂતી જાતે ચકાસવા માટે એક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ તકે જામનગર શહેરના આ પ્રકારની કારના ઘણા ચાહકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધીર ટોયોટાના ઓનર અક્ષિતભાઈ પોબારુના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કલ્ટ ડ્રાઈવ ઇવેન્ટમાં ઘણા કાર ચાહકોએ આ કારની ટેસ્ટ ડ્રાઈવ લઈ અદ્ભુત આનંદ મેળવ્યો હતો. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા નિયો હુન્ડાઈના ઓનર અને અગ્રણી બિલ્ડર નિલેશ ભૂતિયા સહિતના ઉદ્યોગપતિઓ આ કારનો ડેમો લઈ આ હાઇલક્સ કારથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ટોયોટા હાઇલક્સ કાર ડેમો દરમિયાન આ કારની મજબૂતી તથા કારની બેલેન્સ સિસ્ટમ વગેરેથી પરિચિત થયા હતા. આ ટોયોટા હાઇલક્સ કાર 4x4ની સુવિધા ધરાવે છે, જેમાં 2 સિસ્ટમ ઉપલબ્ધ છે. મેન્યુઅલી પણ શક્ય છે અને ઓટો વ્યવસ્થા ઇનબિલ્ટ છે. હાલમાં ધીર ટોયોટાનો શોરૂમ ખાતે આ ટોયોટા હાઇલક્સ કાર ઉપલબ્ધ છે, જેમાં 2 મોડેલ રાખવામાં આવ્યા છે, જે પૈકીની એક મોડેલની કિંમત ₹37 લાખ અને બીજા ટોપ એન્ડ મોડેલની ₹42 લાખ એક શોરૂમ કિંમત છે. આ સેલ્ફ ડ્રાઈવ કાર્યક્રમ સમયે એક ટોયોટા હાઇલક્સ કારની સ્પોટ ડિલિવરી પણ આપવામાં આવી હતી અને 3 બુકિંગ લેવામાં આવ્યા છે. જામનગરના લોકોએ આ ટોયોટા હાઇલક્સ કારની ખરીદીમાં રસ દાખવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ધીર ટોયોટાના જનરલ મેનેજર જયદીપ મકવાણા અને જય રાવલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજન અંગે તેમજ ટોયોટા હાઇલક્સ કાર અંગે ધીર ટોયોટા શોરૂમના જનરલ મેનેજર જયદીપ મકવાણાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હું ટોયોટા શોરૂમમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું અને જામનગરની જનતાને એક જણાવતા આનંદ થાય છે કે હાઇલક્સ, જેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, ટોયોટા હાઇલક્સ જે ઓફરોડિંગ કાર છે, 22 અને 23 માર્ચના અમે એક ઓફરોડિંગ ઇવેન્ટનું આયોજન કરેલું હતું, જેમાં 200થી વધારે લોકોએ ઓફરોડિંગ ઇવેન્ટનો એક્સપિરિયન્સ કરેલો હતો અને હાઇલક્સ ગાડી 200થી વધારે લોકોએ ટેસ્ટ ડ્રાઈવ કરેલી હતી. અને આ ગાડી સૌથી વધારે તો ફોરેનમાં તમને વધારે જોવા મળશે, કારણ કે ઇન્ડિયા માટે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આ ગાડી આવેલી છે. તો આ ગાડી તમે ઓફરોડ ઓનરોડ બંને રીતે યુઝ કરી શકશો. અને બીજું, આ ગાડીની મજબૂતાઈ એટલી સારી છે કે તમે આને ઓફરોડિંગ માટે ડેઝર્ટમાં કે પછી કોઈ પણ ઓફરોડિંગમાં 4x4 તરીકે યુઝ કરી શકો છો. બીજું, આ ગાડીના 2 વેરિયન્ટ છે, એક 4x4 મેન્યુઅલ આવશે અને 4x4 ઓટોમેટિકમાં અવેલેબલ છે. અને જામનગરની જનતાનો સારો એવો રિસ્પોન્સ અમને મળેલો છે આ ગાડીમાં. અમારો આ ઇવેન્ટ સેકન્ડ ટાઈમ હતો. ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે આ ઇવેન્ટ કરેલો હતો
ત્યારે અમને બહુ સારો પ્રતિસાદ મળેલો હતો. આ ગાડીની પ્રાઇસની આપણે વાત કરીએ તો 37 લાખ સ્ટાર્ટિંગ પ્રાઇસ છે અને ટોપ એન્ડ વેરિયન્ટની પ્રાઇસ 42 લાખ છે. તો જામનગરની જનતા જે લોકો આ ઇવેન્ટમાં પહોંચી નથી શક્યા એ લોકો શોરૂમ વિઝિટ કરીને પણ આ ગાડી એકવાર જોઈ શકે છે. ડિસ્પ્લેમાં અવેલેબલ છે. તો અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે આ ગાડી માટે અને એક ગાડી ઓન ધ સ્પોટ અમે સ્પોટ ડિલિવરી પણ કરેલી છે અને બીજા 3 બુકિંગ પણ કરેલા છે ગાડીના. તો બધાને એવી રિક્વેસ્ટ છે કે એકવાર તમે આ ગાડી શોરૂમ પર આવી આમની ટેસ્ટ રાઇડ લો અને ગાડીનો એક્સપિરિયન્સ મેળવો. જામનગરના જામવંથલી રેલવે ક્રોસિંગ નજીક એક અકસ્માતમાં રેલવેના કર્મચારીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ રેલ કર્મચારી એન્જિનના મદદનીશ પાયલોટ એટલે કે આસિસ્ટન્ટ લોકો પાયલોટ હતા. તેમનું નામ SK રહેમાન અને તેમની ઉંમર 35 વર્ષની હોવાનું જાહેર થયું છે. આ આસિસ્ટન્ટ પાયલોટ પોતાની ટ્રેન ઊભી રાખીને રેલવે ટ્રેક નજીક લઘુશંકા માટે ઉતર્યા હતા. એ સમયે બાજુના રેલવે ટ્રેક પરથી પસાર થતી માલવાહક ટ્રેનની હડફેટે આવી જવાથી SK રહેમાનનું મોત થયું છે. રાજસ્થાનના કોટા ખાતે મૃતકના પરિવારજનોને આ બનાવ અંગે જાણ કરવામાં આવી છે અને પરિવારજનો મૃતદેહ સંભાળવા માટે જામનગર આવવા રવાના થઈ ચૂક્યા છે. હિન્દુઓના નવા વર્ષની સાથે શરૂ થતી ચૈત્ર નવરાત્રી આ વર્ષે 30 માર્ચ રવિવારથી રેવતી નક્ષત્ર અને ઇન્દ્ર યોગમાં શરૂ થશે. દર વર્ષે ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. 5 એપ્રિલે મહાઅષ્ટમી અને 6 એપ્રિલે રામનવમીના દિવસે પાઠ હવન અને કન્યા પૂજન કરવામાં આવે છે. 7 એપ્રિલના રોજ દેવીને વિદાય આપવામાં આવશે. આ વર્ષે રવિવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે. માં દુર્ગા હાથી પર સવાર થઈને આવશે જેને સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનો મહાન પર્વ રેવતી નક્ષત્ર અને ઇન્દ્ર યોગમાં 30 માર્ચ રવિવારથી શરૂ થશે. હિન્દુ નવા વર્ષની ઉજવણી કળશ સ્થાપના અને ધ્વજારોહણ સાથે શરૂ થશે. બનારસી પંચાંગ અનુસાર કળશ સ્થાપનાનો શુભ સમય સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીનો છે. કળશ સ્થાપના માટે માટીનું વાસણ, જવ, માટી, પાણીથી ભરેલો કળશ, એલચી, લવિંગ, કપૂર, રોલી, આખા સોપારી, આખા ચોખા, સિક્કા, નાગરવેલના 5 પાન અથવા કેરી, નાળિયેર, ચુનરી, સિંદૂર, ફળો અને ફૂલોની માળા અને શૃંગારનો સામાન જેવી વસ્તુઓ જરૂરી છે. વૈદિક જ્યોતિષમાં શનિના ગ્રહનું વિશેષ મહત્વ છે. શનિ સૌથી ધીમી ગતિવાળો ગ્રહ છે જેના કારણે એનો પ્રભાવ લોકોના જીવન પર લાંબા સમય સુધી રહે છે. શનિ એક રાશિમાં લગભગ 2.5 વર્ષ ભ્રમણ કરે છે. હાલ શનિ કુંભ રાશિમાંથી આગામી શનિવારે 29 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં 2027ના જૂન મહિના સુધી શનિના ગ્રહનું ભ્રમણ રહેશે. શનિની પનોતીમાં કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગ્રહ ગણાય છે. એવા અનેક ઉદાહરણ જોવા મળે છે કે શનિની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરીમાં પ્રમોશન, સારી ફેરબદલી, કામમાં પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા પણ કાર્ય થતા હોય છે. એટલા માટે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે કેમ કે આપણે શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છીએ જે રાજાને રંક અને રંકને રાજા પણ બનાવે છે જે કર્મ આધીન હોય છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સોલાર ટ્રી અને જાડેજા પરિવારની દીકરી બની ડોક્ટર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળે ગેટ નંબર 1 પાસે વિશાળ પાર્કિંગ એરિયામાં તથા એમ્યુઝમેન્ટ પાર્કમાં સોલાર ટ્રી લગાવવામાં આવ્યા છે. આ સોલાર સિસ્ટમને કારણે મહાનગરપાલિકાને વીજ બિલમાં 40% જેટલી રાહત થશે એવો મહાનગરપાલિકાએ દાવો કર્યો છે. હાલમાં તળાવની પાળે 2 સોલાર ટ્રી અને એમ્યુઝમેન્ટ પાર્કમાં 2 સોલાર ટ્રી લોકોમાં સોલાર અંગે જાગૃતિ ફેલાય તે માટે રાખવામાં આવ્યા છે. લાખોટા તળાવ ખાતેના સોલાર ટ્રી 60 કિલોવોટની અને એમ્યુઝમેન્ટ પાર્ક ખાતેના સોલાર ટ્રી 35 કિલોવોટની ક્ષમતા ધરાવતું હોવાનું મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે. કોર્પોરેશનની લાઇટ શાખાના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઋષભ મહેતાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણે 2 જગ્યાએ અત્યારે સોલાર ટ્રીનો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ. રણમલ તળાવ અને એમ્યુઝમેન્ટ પાર્ક બંને જગ્યાએ આપણે તળાવની પાળે 4 ટ્રી કરવા જઈ રહ્યા છીએ અને એમ્યુઝમેન્ટ પાર્કમાં 2 સોલાર ટ્રી કરવા જઈ રહ્યા છીએ. રણમલ તળાવમાં 60 કિલોવોટનો પ્રોજેક્ટ છે અને એમ્યુઝમેન્ટ પાર્કમાં 35 કિલોવોટનો પ્રોજેક્ટ છે. આનો મેઇન હેતુ એ છે કે પબ્લિકનું ગેધરિંગ ત્યાં વધારે હોય છે, પબ્લિકની અવર જવર વધારે હોય, તો પબ્લિકની અવેરનેસ માટે આપણે સોલાર ટ્રી કરીએ છીએ, જેથી પબ્લિક પોતાની ખાલી જગ્યા, ખુલ્લા પ્લોટો, ટેરેસ પર સોલારનો ઉપયોગ કરે, સોલાર નાખે, જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ. આ ગ્રીન એનર્જી તરફનું પહેલું કદમ છે, જેથી આપણે ગ્રીન એનર્જી તરફ વળીએ અને આનાથી આપણે આર્થિક ફાયદો તો મહાનગરપાલિકાને થવાનો જ છે, વીજ બિલમાં પણ ફાયદો થશે. તેની સાથે સાથે ટ્રીની નીચે આપણે પાર્કિંગે થઈ જશે અને એનો મલ્ટીપર્પઝ યુઝ પણ આપણે કરી શકીએ. તેટલા માટે આ પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે. અત્યારે ફિટિંગની પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ છે. હજી એના ટચઅપ વર્ક અને અમુક ફાઇલ પ્રોસેસિંગ વર્ક બાકી છે. PGVCLમાં આપણે એપ્લાય કરવું પડે અને એનું મીટર ને તે આવતા હજી 1-1.5 મહિના જેવું લાગે. 2 મહિનાની અંદર 2 પ્રોજેક્ટ પૂરા થઈ જશે અને લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં છે આ કામ લીધેલું હતું અને બને એટલું ઝડપથી પૂરું કરવાની ઉપરથી અમને સૂચના હતી, એટલે અમે આવતા મે મહિનાના એન્ડ સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરી આપીએ. હાલારના જાણીતા મોટિવેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેનર પ્રવીણસિંહ એમ જાડેજાના દીકરી કૃપાક્ષીબા જાડેજાએ જામનગરની મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે અને એ રીતે સમગ્ર જાડેજા પરિવારનું ગૌરવ વધાર્યું છે. જામનગર જિલ્લાના દલતુંગી ગામના વતની રાજપૂત સમાજના પ્રવીણસિંહ જાડેજાના દીકરી કૃપાક્ષીબા જાડેજાએ સતત અભ્યાસ, મહેનત અને સંકલ્પ બળના આધારે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. નાના એવા દલતુંગી ગામમાં ગ્રામજનોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છવાયો છે. કૃપાક્ષીબા જાડેજાને બાળપણથી શિક્ષણ પ્રત્યે જુસ્સો છે અને તેમણે ડોક્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી સમાજની અન્ય દીકરીઓને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર જાડેજા પરિવાર માટે આ એક અવિસ્મરણીય ક્ષણ છે. કૃપાક્ષીબા જાડેજાની ડોક્ટર બનવા સુધીની સફર દર્શાવે છે કે એક નાના ગામમાં રહેતી યુવા પ્રતિભા પણ મહાન સિદ્ધિ મેળવી શકે છે. GTPL જામનગર ન્યૂઝ આ યુવા પ્રતિભા કૃપાક્ષીબા પ્રવીણસિંહ જાડેજાને શુભકામનાઓ અને અભિનંદન પાઠવે છે. છેલ્લા થોડા દિવસથી ભગવાન દ્વારકાધીશ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ કરેલી ટિપ્પણીને કારણે વિવાદ થયો છે. સ્વામિનારાયણ સાધુના નિવેદનને રિલાયન્સના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીએ વખોડી કાઢ્યું હતું અને જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશ વિશે આ પ્રકારની ટિપ્પણી કરવી કોઈના પણ માટે યોગ્ય નથી અને આ ખૂબ જ દુઃખદ બાબત છે, કારણ કે ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં હાજર હજુર છે. પરિમલભાઈ નથવાણીએ આ અંગે આપેલી પ્રતિક્રિયા પ્રસ્તુત છે. સત્ય છે અને સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે જે
ટિપ્પણી કરી છે એને હું વખોડી નાખું છું. અને આ વારંવાર દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે, અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં. પર્વ ભગવાન છે અને અખંડ છે. તો જ્યારે કોઈ બીજા લોકો બોલે, કોઈ સંત બોલે, એનો કોઈ અર્થ નથી. દ્વારકાધીશ એકદમ હાજરા હજુર છે, અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે, અને આપણે એને વખોડીએ છીએ. એટલે આ એક એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી, પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે. એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં, એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય, નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ જ દુઃખદ છે. જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક એકદમ વ્યસ્ત રોડ પર એક જર્જરિત બિલ્ડિંગનો રવેશનો ભાગ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાનો બનાવ બન્યો નથી. જો કે આ ઘટનાને ગંભીર લેખી કોર્પોરેશને આ મિલકતના માલિક વિરુદ્ધ પગલાં લેવા જોઈએ એવી લોક લાગણી જોવા મળે છે. ગુરુદ્વારા નજીક આવેલા ગાયત્રી શક્તિપીઠનું બેનર ધરાવતા આ બિલ્ડિંગનો રવેશનો ભાગ જાહેર અને ધમધમતા રોડ પર તૂટી પડ્યા પછી કોર્પોરેશને આ બિલ્ડિંગનું ડિમોલિશન હાથ ધર્યું હોવાનું જાહેર થયું છે. જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર ધોળે દિવસે એક વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ થઈ હોવાની વિગતો જાહેર થઈ છે. જાહેર થયેલી વિગતો પ્રમાણે ચીલ ઝડપ થયેલા સોનાના ચેનની કિંમત 1.5 લાખ રૂપિયા ગણાવવામાં આવી છે. નંબર પ્લેટ વિનાના એક્સેસ સ્કૂટરમાં આવેલા 2 ગઠિયાઓ દ્વારા આ ચીલ ઝડપ કરવામાં આવી હોવાનું કહેવાય છે. આશરે 65 વર્ષના એક વૃદ્ધા એપાર્ટમેન્ટના દરવાજા નજીક પોતાના પૌત્રને રમાડી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો, અને આ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે ચીલ ઝડપ કરનારા શખ્સોને શોધી કાઢવા પોલીસ મહેનત કરી રહી છે. જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં વીજ તંત્રના એક ટ્રાન્સફોર્મરના કેબલમાં એકદમ સામાન્ય આગ લાગી હોવાનું જાહેર થયું છે. આ ટ્રાન્સફોર્મરની નીચેના ભાગમાં વીજ તંત્ર દ્વારા કેબલનું ગૂંચળું રાખવામાં આવ્યું હતું. આ કેબલના છેડામાં કોઈ કારણસર આગ લાગી હોવાનું જાહેર થયા પછી વીજ તંત્રની ટુકડી અને ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગના આ એકદમ સામાન્ય ચમકલાને બુજાવી દીધું હતું. જામનગર જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 29 ગૌશાળાઓ અને પાંજરાપોળ માટે 3.23 કરોડની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. યોજનાના ત્રીજા તબક્કામાં 5,821 પશુઓ માટે 1.60 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ચોથા તબક્કામાં 6,031 પશુઓ માટે 1.62 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ દરેક પશુ દીઠ પ્રતિદિન 30 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્રીજા તબક્કા માટે કુલ 33 સંસ્થાઓએ અરજી કરી હતી. તેમાંથી 27 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 2 સંસ્થાઓની અરજીઓ નિયમોનું પાલન ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવી. 4 સંસ્થાઓએ સમયસર અરજી કરી ન હતી. ચોથા તબક્કા માટે 32 સંસ્થાઓએ અરજી કરી હતી. તેમાંથી 29 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 2 સંસ્થાઓની અરજીઓ નિયમોનું પાલન ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવી. એક સંસ્થાએ ડુપ્લિકેટ અરજી કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર BN ખેર, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લા સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. મંજૂર કરાયેલી સહાય ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને ચૂકવણી માટે મોકલી આપવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું. વિરામ બાદ જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ખંભાળિયામાં નકલી એડિશનલ કલેક્ટર તરીકે ઝીલ ભરતભાઈ પંચમતિયા નામનો શખ્સ અને તેની સાથે કેશા દેસાઈ નામની એક યુવતી ઝડપાઈ ગયા પછી 2.5 કરોડની છેતરપિંડી મામલે આ શખ્સ વિરુદ્ધ 8 ગુના નોંધાયા છે. જામનગરના મીરાબેન શાંતિલાલ અઘેડા નામના મહિલાને નિશા તથા ભાવના જગદીશભાઈ અઘેડાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જામનગર તથા દ્વારકા જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માટે 5 એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ખંભાળિયાના પાલિકા હસ્તકના બંધ સ્વિમિંગ પુલ મુદ્દે ચીફ ઓફિસરે કહ્યું છે કે આ સ્વિમિંગ પુલ ચાલુ કરાવવા માટે 3 વખત જાહેરાત આપવામાં આવી હતી.
જામનગરમાં પવનચક્કી નજીક સુભાષભાઈ નામના એક વેપારીએ દુકાનની બહાર કોપરનો વાયર રાખ્યો હતો. આ વાયર ચોરાઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરમાં લાલ બંગલા સર્કલ નજીક GJ10 BR1304 નંબરની કારના ચાલકે એક ઓટો રિક્ષાને પાછળથી ઠોકર મારતા રિક્ષા ચાલકને ઈજાઓ થઈ છે. જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 1 એપ્રિલે યોજવામાં આવશે. જામનગર કોર્પોરેશનના ઇન્દ્રેશ મામદભાઈ માંડાતને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજા થયા પછી કમિશનરે આ કર્મચારીને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. જામનગરની એસ્ટેટ શાખાના નીતિન દીક્ષિતને સિવિલ શાખામાં અને હરેશ વાણિયા તથા મુકેશ ગોસાઈને એસ્ટેટ શાખામાં બદલી આપવામાં આવી છે. જામનગરની આણંદા બાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવપ્રસાદજી મહારાજનું ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હોય 10 દિવસ સુધી ભાવિકોને મળી શકશે નહીં. 52 વર્ષના માલતીબેન વિજયભાઈ ચરાડવા તે પૂજાબેન, રાજવીબેન અને ઉર્વીબેનના માતાનું અવસાન થયું છે. લક્ષ્મીદાસ રામજીભાઈ પાબારીના 75 વર્ષના પત્ની રમાબેન તે નિકેશભાઈ, જાગૃતિબેન અને આરતીબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શુક્રવારે 5 થી 6 જામજોધપુરમાં રાખવામાં આવ્યું છે. કનકલાલ સુંદરલાલ ઝવેરીના 88 વર્ષના પત્ની મંજુલાબેન તે કૌશિકભાઈ, સુધીરભાઈ અને અનિલભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. માર્ચનો અંત નજીક હોવાથી દેશભરમાં દરોડાની તૈયારી કરતો ઇન્કમટેક્સ વિભાગ. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની કોલેજોમાં થતો પરીક્ષાનો પ્રારંભ. ધીર ટોયોટા દ્વારા હાઇલક્સ કારની ઓફ રોડ સેલ્ફ ડ્રાઇવના આયોજનથી કાર ચાહકો પ્રભાવિત. જામનગર નજીક રેલવે એન્જિનના પાયલોટનું વિચિત્ર રેલ અકસ્માતમાં નિપજતું મોત. આગામી 30મી માર્ચથી દેશભરમાં શરૂ થતો ચૈત્રી નવરાત્રી મહોત્સવ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.